હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી તો ફાઇનલ આજે નક્કી થઈ ગયું સકડી આવવાનું. આજ કેટલા શું વાર છે? બુધવાર. આપણે ઓલે શુક્રવારે આવવાનું હતું ને આજે બુધવાર થઈ ગયો છે. તો જોકે બા વરસાદનું ને આગાહીનું કે એટલે વારો નહોતો આવતો, મેળે નહોતું આવતું માણસોનું. તો હાલો આજે ફાઇનલ નક્કી થઈ ગયું 2:30 વાગે. તો આપણે 2:30 વાગ્યાથી ઘરે નીકળ્યા ને હવે આપણે ફાઇનલ વાડીએ પહોંચી ગયા. ને હાલો તમને આગળ જે હશે એ પણ બતાવશું. તો આગળ જોડાઈ રહેજો. જય માતાજી. ખેડૂને તો આવું હોય. યુટ્યુબ ફેમિલી મહેનત તો જો આ ભાઈઓની જ કહેવાય હો. જોકે સકડી ભેરા જ મજૂર આવ્યા છે, મહેનત પૂરી કરે. મયુરભાઈને તો જો બેસી ગયા છે એમાં ટ્રેક્ટરમાં જ. બેનું જો હાવ નાન્યું છે એ પણ કેટલી કાંઈ કરે મહેનત. જો બગલા પણ આવી ગયા જોડે જ. એને કેમ ખબર પડી જાય એ જ ખબર નથી પડતી. અમારે આ ગામડાની પરંપરા છે, ખેડૂતની જોડે જ રહેવા વાળા બગલા. જોકે આમાં ટેપનો અવાજ આવે છે. આ લોકોને જોકે મહેનત વાળું કામ હોય એટલે નકર તો આ કરાપો વધી જાય એટલી ભેરવું અવાજ ટેપને એવું બધું શું ફૂલ ચાલુ રાખે. તો મેં કીધું આપણે એ પણ અવાજ બંધ કરી દઈએ. યુટ્યુબ ફેમિલીને ગામડાનો આપણે જે છે એ જ રોજનું રૂટીન લાઈફ બતાવીએ. દાખલું પણ કોક આવે છે. જો કે અમારે આ થળિયા બહુ જાડા હતા ને મૂરિયા. રાત પણ બગડી ને મામાનો દીકરો ટેમે આવી તો ગયો. તો તમારું કહેવાનું છે જો આ બેનું નાની છે તો મહેનત આપણે તો એટલી હું મહેનત કરી શકીએ. યુટ્યુબ ફેમિલી હાવ નાન્યું છે. તો જો આ ભેગા જ આવ્યા છે સકડી ભેગા. તો બેનું એ બે પણ એટલી મહેનત કરી જોરદાર. જો એની મહેનત તમને લાગી હોય તો ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આ બહેનોને હું તો એમ કહું સેલ્યુટ છે. અને મારા મામાનો દીકરો દૂરથી સરનામ છે ટાઈમે પહોંચી ગયો. મને તેમ હતું કે ઘોરો છે તો હવે પોતી શકે કે ન પોતી શકે. તો મારા મામાના દીકરાને કહું દૂરથી સલ્પ્યું છે.
મૂકી દઉં. ચા પીવી હોય આવી જાવ યુટ્યુબ ફેમિલી. હવ ને ઉપાધિ છે. મયુરભાઈ ને એમ કે મારે ભીંડાની દટાઈ જા હતી એ પરબારું ન્યા શોખું કરવા આવી ગયો. એલા ભીંડા હવે તારા બરી જાય શું કહે? નહીં બરી જાય? નહીં કઈ થાય તો હાલો હવે આપણે ચા પણ મૂકી દઈએ. જા મયુરભાઈની કામગીરી એને એની ઉપાધિ ઉપરી. પેલા ભાઈ ચા પીએ ને પછી પાણી પીએ. હાલો મંડો લેવા. તમે પીશો શા કે નહીં? નહીં લ્યો કે પ્યાલ્યું હોય ના ન ફાવે એવું છે. શું કે ગામડાની રોશની? ગામડાની રોશની ખેડૂત ને તો શું હોય જુઓ. ઢગલે ધીંગાણા ખેતરે ખેલ. ચાલો હવે ટાઈમ જાજો નથી. ભગવાન પણ એને ઘીરે વયા ગયા છે. હજી અમે ફ્રી નથી થયા કા. આપણે જાણો 10 વાગે. ખેડૂત મિત્રોને મૂળિયા બતાય સણાના. બતાવ્યા ને. ટ્રેક્ટર બદલી ગયું. રોંઠે બે આઈસર હતા એટલે એક ટ્રેક્ટર મિની છે. આ તો ખોટા ઘીરે લઈ જશો હવા તો. અહીં ઘડી પવન હોય ને મૂક્યું હોય તો તારે હળહળાટી ચોખ્ખો થઈ જાય. લાઈટ બંધ કરીને જીવડા આવે. આ જીવડા હાલી મરે. હાલો આપણે ફાઇનલ બેસી ગયા છે. એ બધું ટ્રેક્ટરમાં ભરીને સામાન ઠેકાણે કરીને ખરી. તો મેં કીધું આપણે ગાડીમાં નથી આવવું તો આપણે ટ્રેક્ટરમાં જ મયુરભાઈ ભેગા બેસી ગયા છે. તો હાલો હવે ધીરે ધીરે ઘર તરફ જઈ. તો જો મયુરભાઈ પણ ખુશ બની ગયા છે. તો મયુરભાઈ પપ્પા હવે આગળ થઈ ગયા કે હાલો હું જઈને આગળ તાળા ખોલું. ખેડૂત તમને બતાવ્યું ને કે 9:30 જેવું થઈ ગયું તો હજી આપણે રસોઈનું પણ ઠેકાણું નથી, વ્યારુનું પણ ઠેકાણું નથી. આપણે એક નહીં બધાય ખેડૂત જોયું વરસાદની આગાહી હોય ને કોઈ ખેડૂતને બપોરાની કે વ્યારુની શિરામણની હોય ન રહીએ. જોકે આપણે આગળ વયા જાય તો વાહે આ બધું હકેલવું મૂકવું મેળવું તો રસોઈનું આપણે કોઈ ઘરે જ કરે એમ નથી ત્યાર રાખે એમ. તો
તો હજી વિચાર કરીએ છે હવે ઘરે જઈને નક્કી કરીએ કે શું રસોઈમાં બનાવીએ. જોકે હજી શાકનું કાંઈ ઠેકાણું ન હોય એટલે બધું અત્યારે ગામડામાં મેળ કરવું ને લેવા જવું ને હવે શું કરીએ. તો હાલો આપણે એ ટેન્શનમાં સહી કે ઘરે જઈને કાંઈક નક્કી કરીએ. જોકે ગામડામાં જ બીજું તો અહીં કંઈ મળે નહીં તાત્કાલિક. તો હવે શું આયોજન થાય ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. ને એવું નથી કે હા આપણે અહીંથી ભરી લીધું તો માટી સહી, હજી ઘરે ઠલવશું, આ બધું ઉતારશું. અમારું 12 વાગે કે 1 વાગે હારો આવે તો સારું. ખેડૂને બધાય ખેડૂને એવી ખુવારી છે, થાય તોય ભલે, ન થાય તોય ભલે, મહેનત તો કરવી જ પડે. આપણાથી પણ મહેનત થાય કે ન થાય તો કરવી તો ખરી ને, બધું હાંસવું તો ખરી ને. જોકે ઉપરથી આંબા કાકાની એટલી આગાહીનું જોર છે. ખોડિયારમાં બેઠી છે ખોખડાના ધ્યાન રાખવા વાળી. જોકે નીકળી ગયા આપણે હહરવા. તો ખોડિયારમાં જઈ, તો ખોડિયારમાં આપણે પણ દર્શન કર્યા ને તમને પણ કરાવીએ. તો હાલો હજી હું તમને વાત કરતી હતી ને કે બધાય ખેડૂત ખુવાર છે. જો સામું સારાનું ભરેલ ટ્રેક્ટર આવે જ છે. આપણે એકની બધાય ખેડૂત ખુવાર છે અત્યારે. જો આમ માંડવીના ભૂકાનું ભરેલ મળ્યું ને. જોકે આપણે એકની વાત નથી, બધાય ખેડૂ અવાજ ખુવાર છે. ખેડૂને વાહે તો વધે તો ભલે, ન વધે તો થયું. જોકે ભૂન ખાય, રોજ ખાય, ઈરું ખાય. આમાં તો હવે વધે તો ખેડૂ ખાય, નકર છેલ્લે સરકાર ખાય. આમાં તો કોઈ ખેડૂને અટાણે ભાવ નથી. ખેડૂ એ રાડું નાખે છે માથે ઓઢીને કે ભાવ નથી દેતા, ઘઉંથી આ મોલ થયો બધો ત્યાર તો. એટલે ખેડૂત ઘરમાં આવે તો જ કાંઈ ભાવ ન હોય તો શું ખેડૂ કરે. આમાં ખેડૂત થકી તા બધા જિંદગી જીવે છે. તો હાલો આપણે ફાઇનલ પહોંચી ગયા ઘરે ને નક્કી પણ કર્યું અહીં બેઠા કે ગાંઠિયા લઈ આવીએ. તો કંઈ તું અત્યારે કંઈ રસોઈ કરે. તો હવે ફાટકેથી બાપ દીકરો બે ગાંઠિયા લેવા જાય. તો મયુરભાઈ જો ગયા પહેરા. મયુરભાઈ ન ભાવ બહુ, ફાટકને એક જ જગ્યાને ભાવે. તો હવે ગાંઠિયા લેવા જાય છે. ચોકે વણેલા તો બહુ ભાવે નહીં. તો જો ઘડિયાળમાં 10 ને 10 થઈ ગઈ છે, હજી ઠલવવાનું બાકી છે. તો જો મયુરભાઈની લઈ આવ્યા ગાંઠિયા વણાવી. તો વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને બને એટલો શેર કરજો. ગાંઠિયા ખાઈ લઈને ભેરા સાઈસ ને આ જો અમારા ગામડામાં આવું જીવન છે. તમારે કેવું છે એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય રામા પીર. તો હાલો આગળ જોડાઈ રહેજો.